દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદરે ફિશરીઝ વિભાગના કડક નિયમોના વિરોધમાં આશરે 800 જેટલા માછીમારો એકસાથે હડતાલનું શસ્ત્ર ઉગામ્યું। માછીમારોનું કહેવું છે કે નવા નિયમોના કારણે તેમનો વ્યવહારિક વ્યવસાય મુશ્કેલ બન્યો છે। નિયમો હળવા ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી સાથે માછીમારો મેદાને ઉતર્યા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં આવેલા મહત્વના સલાયા બંદરના આશરે 800 જેટલા માછીમારોએ કામકાજ ઠપ કરીને હડતાળ પર ઉતરવાનો નિર્ણય કર્યો। ફિશરીઝ વિભાગ દ્વારા માછીમારી માટેના નિયમોમાં કરવામાં આવેલા કડક ફેરફારો અને નવી જોગવાઈઓના અમલીકરણના વિરોધમાં આ માછીમારોએ એકસૂરે આંદોલન શરૂ કર્યું છે। સલાયા બંદરના કિનારે 800 જેટલા બોટ માલિકોએ પોતાની બોટો લાંગરી દીધી છે। આ હડતાળને પરિણામે હાલમાં બંદર પર માછીમારીની તમામ પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે। 36 કાયદા ફિશરીઝ ગવર્મેન્ટે બહાર પાડ્યા છે માછીમારો માટે। માછીમારો જે સાધન અમુક વસ્તુ લઈને મૂક્યા છે બોટમાં, પણ એ ખારાશના કારણે બાટલા આગ ફાયર સેફ્ટીના બાટલા હોય છે એ બધા કટ ખાય અને સડી ગયેલ છે। હવે 12 મહિના એને રિન્યુ કરાવવાનું હોય તો રિન્યુ પણ માછીમાર કરાવી શકશે નહીં, એટલો બજેટ નથી ને એ બાટલો માછીમારના હિતમાં કોઈ કાયદો ફિશરીઝ તરફથી લાવવામાં આવ્યો જ નથી, તે છતાંય પણ પોલીસ દ્વારા કાયદો અમલવારીમાં લેવામાં આવે છે। હવે માછીમારો કાયદાના વિરુદ્ધમાં એટલા કંટાળી ગયા છે કે એની માછીમારી બંધ કરી અને પોતાનો ધંધો રોજગાર બધું બંધ કરીને બેઠા છે હડતાળ ઉપર। ફિશરીઝ વિભાગે તમામ માછીમારી બોટમાં ફાયર સેફ્ટીના સાધનો અને દિશાસૂચક યંત્રો એટલે કે કંપાસ રાખવા સહિતના અનેક કાયદાઓનું પાલન કરવું ફરજિયાત બનાવ્યું છે। માછીમારોનો આરોપ છે કે આ પ્રકારના કડક નિયમોનું તાત્કાલિક અને સંપૂર્ણ પાલન કરવું વ્યવહારિક રીતે શક્ય નથી। આ આર્થિક બોજ પણ તેમના માટે વધુ છે। નિયમોનું પાલન ન થવાના કિસ્સામાં પોલીસ દ્વારા માછીમારો સામે કાયદેસરના ગુના દાખલ કરવામાં આવી રહ્યા છે। આ પોલીસ કાર્યવાહીથી માછીમારોમાં ભારે રોષ અને ડર ફેલાયો છે। સ્થાનિક માછીમાર આગેવાનોનું કહેવું છે કે પોલીસ કેસ અને કડક કાયદાઓને કારણે તેમનો આજીવિકાનો પ્રશ્ન ગંભીર બન્યો છે, જેના વિરોધમાં હડતાળ પાડવામાં આવી છે। અમે બધા હડતાળ ઉપર બેઠા છીએ। આ સલાયા મચ્છી મંડળ તરફથી જે ફિશરીઝ સરકારને 3-4 વસ્તુ જોઈએ છે। એક ફટાકીઓ આવે સિંગલત દેવાનો, તે પછી એક બાટલો આગ ઉજાવવાનો, તે પછી એક હુક્કો જોઈએ છે। એ વસ્તુ 12 મહિને ખરાબ થઈ જાય પછી એમાં બિલમાં રિન્યુ આવે, એ રિન્યુ કરાવવા અમે 110 કિલોમીટર ઓખા જવું પડે અમારે રિન્યુ કરાવવા, ત્યાંથી બદલવા। એ ઓફિસ અમને સલાયા જોઈએ જ અગર એને રાખવું હોય। માછીમારોએ તંત્રને ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં નિયમો હળવા નહીં કરાય તો આ હડતાળ ચાલુ રહેશે અને આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે। નારણ રૂડાચ, GSTV, દેવભૂમિ દ્વારકા।